હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. હર હર મહાદેવ. શું થેલીને સો હા, આઈ હોપ તમે બધા મજામાં હશો. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. અને આજે આપણે જઈ રહ્યા છીએ રાજકોટના સૌથી મોટા લોકમેળામાં. તો ચાલો જઈએ અને હું આગળ તમને દેખાડું કે મેળો કેવો છે. અને બસ મળીએ તો મેળામાં. તો ગાઈસ, આપણે પહોંચી ગયા છીએ રાજકોટના મેળામાં અને વરસાદ ફૂલ આવી ગયો છે તો પણ પબ્લિક મેળાનો આનંદ લે છે. જો ચાલો રાજકોટનો મેળો કરો. તો આજે લોકમેળાનો પ્રથમ દિવસ છે અને પ્રથમ દિવસે જ અઘોરી ગ્રુપ દ્વારા લાઈવ સુંદર પરફોર્મન્સ થઈ રહ્યું છે કે જેથી અમને ખૂબ જ અત્યારે આનંદ આવી રહ્યો છે. અમને સુંદર ખૂબ જ કલાકારો છે બધા. રાજકોટમાં રાઈડ્સ અટાણે બધી જ બંધ છે. આજે પ્રથમ દિવસે પબ્લિક બી ઓછું છે. રાઈડ્સ તો એકદમ બંધ જ છે. અને હા ગાઈસ, રાજકોટનું પોલીસનું બંદોબસ્ત બહુ અને બ્લર દેખાતું હશે વરસાદમાં છે. 2 hours later. સો ગાઈઝ, અમે અત્યારે વરસાદમાં પડી ગયા જોઈશું. પણ ખાવાનું ના મૂકે શું, અડધું તો ખવાઈ પણ ગયું છે. મારું પતી ગયું. ફૂલ વરસાદ આવી રહ્યો હતો બહાર. તો ગાઈઝ, ચાલો ખાવા. અને વાળની હાલત તો જોવો જ છો કેવા થઈ ગયા છે. બટ આઈ વોન્ટ ટુ શૂટ અ વ્લોગ ફોર યુ ગાઈઝ, સો ઇગ્નોર માય હેર. યોર સાઇઝ મંચુરિયન. The next day. સો થઈ ગયો છે નેક્સ્ટ ડે. કાલે હું કાંઈ પણ શૂટિંગ ન કરી શકી આવીને. અને અત્યારે થઈ ગઈ છે સવાર અને વાગી ગયા છે બાર. અને મમ્મી અત્યારે બસ કાનાના ઝૂલાની લાસ્ટ થોડીક બાકી છે તૈયારી એ કરી રહી છે. અને હવે બસ કાનાનો થોડાક જ દિવસમાં એટલે કે કાલે જન્મ થવાનો છે. તો બસ લાસ્ટ મિનિટની તૈયારીઓ ચાલે છે. મમ્મી કરે છે ઝૂલો તૈયાર અને હું તમને બતાવીશ કે કેવો બન્યો ઝૂલો અને તેમાં કાનો કેવું લાગે છે એ પણ દેખાડીશ. જો તમે જોઈ રહ્યા છો મમ્મી કેવી તૈયારી કરે છે. The next day. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. હેપી જન્માષ્ટમી. અને આપણા દર્શકને આશીર્વાદ મોકલેલા.
તો અહીંયા મમ્મી પપ્પા કાનાને ખૂબ જ પ્રેમથી ઝુલાવી રહ્યા છે અને બસ થોડીક જ વારમાં હવે કાનાનો જન્મ થવાની તૈયારી છે. બધાના આતુરતાનો અંત આવશે. સો બસ આજના વ્લોગમાં આટલું જ હતું. અને હા, મેં થોડાક ફોટોસ ક્લિક કર્યા છે અને આની પહેલાંની થોડીક ક્લિપ્સ શૂટ કરી છે. તો બસ એ જોતા આવો અને આવી જ રીતે વ્લોગ્સ જોતા રહો. અને હા, આ વ્લોગમાં પાછળ સોંગ સંભળાય છે ઘણા, અને જો કદાચ કોપીરાઇટ લાગશે તો એ ઓડિયો રિમૂવ કરવો પડશે. તો પ્લીઝ એમને જોઈ લેજો જો રિમૂવ થઈ ગયો હોય ઓડિયો. અને હા, ક્લિપ્સ જોતા આવો. બસ બીજું તો કંઈ નહીં. જન્માષ્ટમીની રજા પૂરી થઈ ગઈ છે હવે. મમ્મી પપ્પાએ જે ઝૂલો બનાવ્યો હતો એ પણ મેં તમને દેખાડી દીધો છે. કેવો સુંદર મસ્ત રોયલ બનાવ્યો હતો અને એમાં કાનો બેસી પણ ગયો છે. તો બસ આજના વ્લોગમાં આટલું જ. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. ટેક કેર, ટાટા, બાય બાય. અને હા, વ્લોગને લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ના ભૂલતા અને સબસ્ક્રાઈબ કરવાનું તો ના જ ભૂલતા. સો છેલ્લે જય શ્રી કૃષ્ણ. યસ, કાનમાં ઓલો શું કહેવાય હેડફોન ને સામે 3 હોય તો બધું આમ હોય પિંકી કે પકોડે મેં એ ટાઈપનું હોય એટલે સમજાય જ નહીં. પછી હાઈપર થઈ જાય. એટલે હે ને એમાં એવું હતું કે શું કહેવાય પિંકી કે પકોડે. હા, આખી એમાંથી અમે એક જ જણા હતા કે જેણે ગેસ કરી બધા એક વર્ડ. પછી છેલ્લી ગેમ શું હતી? છેલ્લી શું ગેમ હતી? આવ્યો નંબર આવ્યો. આર્યો ગિફ્ટ જીતીને આવી. એટલે વ્લોગ ઉતાર્યા. गिफ्ट आई पूजा दीदी गिफ्ट जीत के आई. હા, છેલ્લી ગેમ ઓલી હતી સોની તો ઓલા વખતે ખબર નહીં કાંઈ આમાં શું છે. લેટ્સ ઓપન ઇટ લેટર. તો ઓલા વખતે આવી હતી ખબર હે કે તને કોક કઈ કે ડ્રોઈંગ કરવાનું. હા, પણ આ વખતે અલગ હતું કે હે ને એક જણાને ડ્રોઈંગ કરવા જવાનું, 3 ટીમ વાળાને ને એક ચિત્ર જ આપી દેવું, સેમ ચિત્ર ઓલા પાસે દોરાવવાનું પણ એક્ટિંગ કરીને કે બિલાડી ઝાડ ઉપર ચડે એમ. તો ઝાડ ઉપર બિલાડી ચડે એવું તમારે एक्टिंग करवानो नी कॉपी કરીને ઈ ઓને ઉપર અમારે એવું આવ્યું હતું કે એસી ચાલુ હોય અને ભાઈ બહેન હસબન્ડ વાઈફ કોઈ ખબર નહીં, ઈ એની હાથમાં રિમોટ હોય, ઝઘડતા હોય. એટલે એવું અમારે એને દોરાવવાનું. કોણ દોરવા ગયું? હે, ઈ નિર્મલ એક છોકરો હતો નહીં, બાકી અમે બધા ગેસ કરાવતા હતા. પછી બસ પૂરું એટલે વિનર થઈ ગયા. હાલો ગિફ્ટ ઓલો શું છે? સારી છે? કોલા મારી નથી. સો ગાઈઝ, દીદીને આજે ઓફિસમાં ના નથી. રાખીનું ફંક્શન હતું અને એમાં ઘણી બધી ગેમ્સ હતી, તમે સાંભળ્યું જ. તો એ જીત્યા છે. અમે 4 જણા હતા. એની ટીમ ને ટીમ એની ટીમ मजा आया
और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं। खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया।